જય સ્વામિનારાયણ. SYBA સેમેસ્ટર 3 એમાં મુખ્ય પેપરમાં પેપર નંબર 5 ગ્રામીણ સમાજશાસ્ત્ર. તેમાં યુનિટ 2માં આપણે ત્રીજો પોઈન્ટ છે ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ અને કુટુંબ. તો આજે આપણે ગ્રામીણ સમાજમાં કુટુંબ વિશે અભ્યાસ કરીશું. ગ્રામીણ સમાજમાં કુટુંબ ભારતમાં ગ્રામ વિસ્તારો અંગેના અભ્યાસમાં કુટુંબ સંસ્થાએ સામાજિક વિજ્ઞાનીઓનું અને આયોજકોનું ધ્યાન ખેંચ્યું છે. કેટલાક અભ્યાસોમાં કુટુંબને વિવિધતાપૂર્ણ ચિત્ર પણ રજૂ કર્યું છે. ગ્રામીણ કૃષિ, જ્ઞાતિ, રીતરિવાજો, ધર્મ, પ્રકૃતિ, ગ્રામીણ જીવનશૈલી વગેરેના પ્રભુત્વ નીચે વિકસેલી કુટુંબ વ્યવસ્થાને ગ્રામીણ કુટુંબ કહેવાય. અમુક અપવાદો બાદ કરતાં ભારતમાં સંયુક્ત અને પ્રાથમિક કે વિભક્ત એવો પિતૃવંશી અને પિતૃસ્થાનિક કુટુંબ સામાન્ય કુટુંબ પ્રથા છે. ભારતની કુટુંબ પ્રાચીન આશ્રમ વ્યવસ્થાથી પરિભાષિત થયેલું છે. ગ્રામીણ કુટુંબ પ્રાચીન આશ્રમ વ્યવસ્થાથી પરિભાષિત થયેલી સંયુક્ત કુટુંબ પ્રણાલીના અવશેષ રૂપ છે. તેને કહી શકાય તેમ પણ કહી શકાય. જોકે દુબે કહે છે તેમ આશ્રમ વ્યવસ્થા પાછળ રહેલું સામાજિક તત્વજ્ઞાન બહુ ઓછા ગ્રામજનો સમજતા હોય છે, પરંતુ પેઢીઓ પર્યંતની મૌખિક પરંપરા અને સંતોના ઉપદેશ દ્વારા તેનું હાર્દ ગ્રામજનો સુધી પહોંચી ગયું હતું અને તે ગ્રામજનોના વિચારોની ઢબ અને મૂલ્ય વ્યવસ્થામાં વણાઈ ગયું હતું. આમ સામાજિક પરંપરાના સાતત્ય સ્વરૂપ ગ્રામીણ સમાજમાં તે ટકી રહેવા પામ્યું છે. એટલે કે સમાજની અંદર ભારત ગામડાઓનો બનેલો દેશ છે અને પિતૃસત્તાક કુટુંબો છે. એટલે કે કુટુંબની અંદર દરેક સભ્યો એટલે કે માતા પિતા, તેમના સંતાનો, તેના માતા પિતા એટલે કે દાદા દાદી, આમ આપણું સંયુક્ત કુટુંબ વસેલું છે અને એ કૃષિ ઉપર આધારિત છે. એટલે કે ખેતી ઉપર અને પશુપાલન ઉપર આધારિત છે. આપણી ગ્રામીણ જીવનની વંશ પરંપરાગત પ્રણાલિકાઓ સમાન છે, જે ઋષિ પરંપરાઓથી ચાલી આવે છે. એટલે કે આશ્રમ વ્યવસ્થાથી ચાલી આવતી આ એક વણાઈ ગયેલી ગ્રામીણ જીવનમાં વણાઈ ગયેલી સંસ્થા છે. એમાં ગ્રામીણ કુટુંબની લાક્ષણિકતાઓ જોઈએ. ડૉક્ટર અક્ષયકુમાર દેસાઈએ ગ્રામીણ કુટુંબની જે સામાન્ય લાક્ષણિકતાઓ દર્શાવી છે તે નીચે પ્રમાણે વર્ણવી શકાય. પેલું છે સમરૂપતા. ગ્રામીણ કુટુંબમાં સામાજિક અને માનસિક દ્રષ્ટિએ સમરૂપતા કે એકરૂપતા હોય છે. તેમાં કુટુંબના સભ્યો કૃષિ જેવા એક વ્યવસાયમાં સંકળાયેલ હોય છે અથવા કૃષિ નિર્ભર ખેતમજૂરી, સુથારી કે લુહારી કાર્ય જેવા વ્યવસાયમાં કુટુંબના બધા સભ્યો જોડાયેલા હોય છે. વ્યવસાયિક સમાનતા સામાજિક માનસિક સામ્યતા ઊભી કરે છે. બધા સભ્યોની જીવનશૈલી પણ સમાન રહે છે. કુટુંબના સભ્યો પ્રત્યેક એકંદરે સમાન દૃષ્ટિકોણ ધરાવતા હોય છે. એટલે કે ગામડાઓની અંદર ખેતી અને પશુપાલન ઉપર લોકો જીવન નિર્ભર કરે છે, પણ એ એક જ વ્યવસાયની અંદર આખા કુટુંબની જવાબદારી એટલે કે બધા જ લોકો તેમાં જોડાયેલા હોય છે. માતા પિતા અને તેમના સંતાનો એ પણ તેમાં કુટુંબના દરેક સભ્યો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. એ પછી લુહારી કામ હોય, સુથારી કામ હોય કે માટી કામ હોય, તે ઘરના દરેક સભ્યો તેમાં જોડાયેલા હોય છે. બીજું છે કૃષિગૃહ. ગ્રામીણ કુટુંબનો વ્યવસાય કૃષિ હોવાથી કુટુંબનું ઘર એક પ્રકારનું કૃષિગૃહ બની રહે છે. ઘરના બધા સભ્યો ખેતી કામ કરતા હોય છે. સૌનું સહિયારું ખોરડું, સહિયારી જમીન, સહિયારો વ્યવહાર અને સહિયારા સગપણ સંબંધો મળીને ખેડવાયું ઘરની રચના થવા પામી છે. કુટુંબ ઉત્પાદન અને ઉપભોગનું સહિયારું એકમ બની રહે છે. કુટુંબનું ઘર કૃષિ વાતાવરણથી અંકિત થયું હોય છે. ઘરનો ઘાટ કૃષિ વ્યવસાયને અનુરૂપ હોય છે. આથી જ ગામડાના કુટુંબોને કૃષિગૃહ તરીકે ઓળખાવી શકાય છે. જોકે
ગામડાના બધા જ કુટુંબોમાં આવું ચિત્ર જોવા મળે છે તેવું નથી, પરંતુ ગામડાના મોટાભાગના કુટુંબોને તે લાગુ પડે છે. એટલે કે ભારત ખેતી પ્રધાન દેશ છે અને કૃષિ કુટુંબો છે, એટલે કે ખેતીની અંદર જ જોડાયેલા છે. સૌનું સહિયારું ઘર છે, સહિયારી જમીન છે, સહિયારો વ્યવહાર છે અને સગપણ સંબંધો પણ છે, જે એ ગામડાની એક ખાસિયત છે. પછી છે પરંપરાવલંબન અને શિસ્તપાલન. ગ્રામીણ કુટુંબના સભ્યો વચ્ચે વય અને લિંગના આધારે કાર્ય વિભાજનને લીધે તેમજ પારસ્પરિક ફરજોના બંધનોને લીધે વિશિષ્ટ પ્રકારનું પરસ્પરાવલંબન રહે છે. પરસ્પરાવલંબન શિસ્તને પોષે છે. વડીલશાહી અને પારસ્પરિક પ્રેમ અને વફાદારી શિસ્તને સ્વાભાવિક બનાવે છે. કુટુંબના શિસ્તપાલન માટે વિશેષ આગ્રહ રખાય છે. ગ્રામ સમુદાયની સામાન્ય લોકનીતિ, લોકરીતિ રિવાજો તેમજ જ્ઞાતિના ધારાધોરણોનું સભ્યો પાલન કરે તે માટે કુટુંબ સવિશેષ કાળજી લે છે. પ્રત્યેક કુટુંબને તેની આબરૂ હોય છે. કુટુંબની આબરૂની જાળવણી માટે શિસ્તપાલન આવશ્યક મનાય છે. એટલે કે કુટુંબની અંદર લોકોના દરેકના નાના મોટા દરેકના શિસ્તપાલન હોય છે, નિયમો હોય છે. એ ઘરની આબરૂ કહેવાય છે અને એ મુજબ એને શિસ્તપાલન કરવાનું રહે છે. એ પછી છે કુળાભિમાનનું પ્રભુત્વ. તેમાં જોઈએ ગ્રામીણ કુટુંબની એક વિશિષ્ટતા એ છે કે તેમાં કુળનું પ્રભુત્વ હોય છે. કુળનું નામ રોશન થાય, તેના કર્તવ્યોને બિરદાવવામાં આવે છે. આ દ્રષ્ટિએ જ લગ્ન, મૃત્યુ જેવા પ્રસંગો કે ધાર્મિક ઉત્સવો ઉજવાતા હોય છે. કુળાભિમાનના બે પાસા છે. એક તો સમગ્ર સમુદાયના સંદર્ભમાં કુટુંબની અમુક આબરૂ બંધાણી હોય છે અને બીજું જ્ઞાતિના સંદર્ભમાં કુટુંબની અમુક આબરૂ બંધાણી હોય છે. ગ્રામ સમુદાયની લોકનીતિ કે સમૂહ જીવનની રીતોને અનુસરવાથી આબરૂ જળવાતી હોય છે અને કોઈ સત્કર્મથી તેમાં વધારો થતો હોય છે. એ જ રીતે જ્ઞાતિના નિયમોના પાલનથી આબરૂ જળવાતી હોય છે અને જ્ઞાતિના સંદર્ભમાં થતા પ્રતિષ્ઠાજન્ય વર્તનથી આબરૂમાં વધારો થતો હોય છે. આથી ગામના કે જ્ઞાતિના નિયમોના ઉલ્લંઘનથી કુળની પ્રતિષ્ઠા જોખમાય તે સ્વાભાવિક છે. એટલે કે સામાન્ય રીતે કહીએ કે ગામમાં એક આબરૂદાર ખોરડું હોય છે, એટલે કે કુટુંબ હોય છે. તેના નીતિ નિયમો અને રિવાજો એ દરેકનું એક આગવી ઓળખ હોય છે, જે તેની જ્ઞાતિમાં અને કુટુંબમાં અને ગામમાં તેની એક આગવી ઓળખ છે અને એના પાલન ઉપરથી પણ ઘણા લોકો એને અનુસરે છે, જેથી એને આબરૂદાર ખોરડું કે કુટુંબ કહેવામાં આવે છે. જો એમાં કોઈ ઉલ્લંઘન થાય તો એની આબરૂ જોખમાય છે, એની કુળની આબરૂ જોખમાય છે. એના પછી છે પિતૃ અધિકાર. કુટુંબમાં પિતા કુટુંબની સઘળી બાબતમાં સત્તા ભોગવતો હોય છે. કુટુંબના સભ્યોના લગ્ન, વ્યવસાય, શિક્ષણ, છૂટાછેડા વગેરે અંગે તે નિર્ણય લેતો હોય છે. કુટુંબની ધાર્મિક બાબતોના નિર્ણયો તે લે છે. કુટુંબના સભ્યોને શિસ્તમાં રાખવા, કુટુંબની આબરૂની જાળવણી કરવી તે અંગેની મુખ્ય જવાબદારી પણ તેની હોય છે. અહીં અધિકારોની ઢબ વય અને લિંગના પાયા ઉપર રચાયેલી હોય છે. વયમાં સૌથી મોટો પુરુષ પિતા અથવા મોટા ભાઈ હોય છે. પિતાની ગેરહાજરીમાં મોટા ભાઈ પિતાના અધિકાર ભોગવે છે. પિતા કે મોટા ભાઈના પ્રભુત્વનો સ્વીકાર ગામ અને જ્ઞાતિના ધોરણોથી થયેલો હોય છે. પુરુષ પ્રધાન કુટુંબ અને સમાજ વ્યવસ્થા હોવાથી સ્ત્રી કરતાં પુરુષ વિશેષ અધિકારો ભોગવે છે અને તેની સત્તા છેવટની મનાતી હોય છે. કુટુંબમાં પિતા કુટુંબના કર્તા કે વડીલ તરીકે અધિકારો ભોગવે છે. એટલે કે પિતૃસત્તાક કુટુંબની અંદર કે સમાજની અંદર પિતા છે એ સર્વસત્તાધિકાર છે. એટલે કુટુંબ માટે તે કુટુંબના હિતમાં નિર્ણયો લે છે અને દરેક રીતે તેના નિર્ણયો છે માન્ય રાખવામાં આવે છે. એટલે કે સર્વસત્તા ભોગવે છે. પછી છે પ્રવૃત્તિઓમાં સહભાગીદારી. ગ્રામીણ કુટુંબમાં કુટુંબના નાના મોટા સૌ સભ્યો કુટુંબની વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગીદાર બનતા હોય છે. ખેતીકામમાં સૌ સભ્યો સહભાગી બને છે.
શ્રમ વિભાજન એવી રીતે થતું હોય છે કે મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિઓમાં સૌ સભ્યો સંકળાયેલા હોય છે. આવી જ રીતે કુંભારી કામ, સુથારી કામ કે અન્ય કારીગરીવાળા વ્યવસાય કરતા કુટુંબોમાં પણ સભ્યોની સહભાગીદારી રહે છે. સહભાગીપણાને લીધે કુટુંબમાં એકંદરે સહકાર, એકતા અને સંગઠન જળવાઈ રહે છે. એટલે કે કુટુંબમાં ઘરની અંદર ગમે તે કાર્ય, એક પછી ખેતી કામ હોય કે ગમે એ વ્યવસાય, સુથારી, લુહારી કે ગમે એ કારીગરી કામ હોય, તેમાં કુટુંબના દરેક સભ્યો નાના મોટા જોડાયેલા હોય છે અને તેના એ નાના મોટા તરીકે એને જે કામની સોંપણી કરવામાં આવે છે તે કાર્ય સહભાગીથી કરે છે. એના પછીનો પોઈન્ટ છે કુટુંબવાદ. ગ્રામીણ કુટુંબનું એક અત્યંત અગત્યનું લક્ષણ કુટુંબવાદ છે. વ્યક્તિગત હિતને ગૌણ ગણી કુટુંબના કલ્યાણનો સ્વીકાર અને પ્રાધાન્ય એટલે જ કુટુંબવાદ. સામુદાયિક જીવનમાં સામાજિક જવાબદારીનું એક જ કુટુંબ હોય છે અને સામાજિક ધોરણોનો પાયો પણ કુટુંબ હોય છે. વ્યક્તિના સર્વાંગી જીવનમાં કુટુંબના કલ્યાણને કેન્દ્રમાં રાખી થતી પ્રવૃત્તિઓ અને લેવાતા નિર્ણયોને જ કુટુંબવાદ તરીકે ઓળખવામાં આવે છે. કુટુંબવાદ એ વ્યક્તિવાદથી વિરુદ્ધનો ખ્યાલ છે. એના પછી આવે છે કુટુંબવાદ, કૌટુંબિક ઔચિત્યવાદની ખાસિયતો. ડૉક્ટર અક્ષયકુમાર દેસાઈ કુટુંબવાદની ખાસિયતો નીચે મુજબ નોંધે છે. એમાં પહેલું છે બાળ લગ્ન અને ઊંચું લગ્ન પ્રમાણ. એકંદરે ગ્રામીણ કુટુંબમાં બાળ લગ્નને પ્રોત્સાહન મળે છે. સંતાનોને જીવનસાથીની પસંદગીમાં સ્વાતંત્ર્ય ભાગ્યે જ હોય છે. લગ્ન ફરજિયાત ગણાતું હોવાથી અને જ્ઞાતિના ધોરણો મુજબ લગ્ન ગોઠવાતા હોવાથી ગ્રામીણ કુટુંબના નાની વયમાં લગ્નને પ્રાધાન્ય મળે છે. એ જ રીતે ગ્રામીણ કુટુંબમાં લગ્નનું પ્રમાણ પણ ઊંચું છે. અહીં અપરિણીત રહેવાનો ખ્યાલ હોતો નથી. લગ્ન એ વ્યક્તિગત બાબત ગણાતી નથી, પરંતુ એ બે કુટુંબની બાબત ગણાય છે અને વડીલ યોજિત લગ્ન પ્રથાને અનુસરવામાં આવે છે. એટલે કે ગામડાઓની અંદર નાની વયે લગ્ન કરાવી દેવામાં આવે છે. એનું મૂળ કારણ એ છે કે 4-5 ભાઈ બહેનો હોય કે કાકા કુટુંબ સાથે રહેતા હોય તો મોટા ભાઈ બહેનના લગ્ન થતા હોય તેમની સાથે ખર્ચો આગળ ન કરવો પડે એના માટે થઈને નાની વયના સંતાનો છે તેને પણ લગ્ન કરાવી આપવામાં આવે છે અને એ મુજબ બે કુટુંબો વચ્ચેના વ્યવહારો છે જે બાળ લગ્ન ને એમાં લગ્ન છે એ ફરજિયાત છે. બીજું છે કુટુંબ સામાજિક ધોરણના પીઠબળ તરીકે. તેમાં જોઈએ ગ્રામીણ સમાજમાં વ્યક્તિ ઉપર સામાજિક નિયંત્રણ માટેના મુખ્ય 2 પ્રકારના સામાજિક ધોરણો છે. એક સામુદાયિક ધોરણો તરીકે ગામના ધોરણો. આ ધોરણોનું પાલન ગ્રામ સમિતિ દ્વારા કરાવવામાં આવે છે તથા પ્રત્યક્ષ અને અનૌપચારિક સામાજિક નિયંત્રણ સ્વરૂપે તે અસરકારક રહે છે. બીજા ધોરણો તે જ્ઞાતિના ધોરણો. જ્ઞાતિના ધોરણોનું પાલન જ્ઞાતિ પંચાયત, જ્ઞાતિના વડા દ્વારા કરાવવામાં આવતું હોય છે. આ બંને પ્રકારના ધોરણોને ગ્રામીણ કુટુંબ પીઠબળ પૂરું પાડે છે. કુટુંબનો વડો આ બંને પ્રકારના ધોરણોનું તેના સભ્યો પાસે ચુસ્ત રીતે પાલન કરવાનો આગ્રહ રાખે છે. સામાજિકકરણની પ્રક્રિયામાં આ ધોરણોનું સિંચન કરવામાં આવે છે. કુટુંબની સ્થિરતા અને પ્રતિષ્ઠાને વિપરીત અસર પડે તેવા વિચલનોને અહીં સાખી લેવામાં આવતા નથી. એટલે કે ગામડાઓની અંદર એક ગ્રામ સમુદાય હોય છે, એટલે કે ગામના નિયમો અને રીત રિવાજો હોય છે એ મુજબ ચાલવાનું, અને એક જ્ઞાતિના નિયમો હોય છે એ મુજબ ચાલવાનું. એ દરેક ઘરના વડીલ છે તે તેના સભ્યો આગળ ચુસ્તપણે પાલન કરાવે છે. એના પછી છે કુટુંબ સામાજિક જવાબદારીના એકમ તરીકે. ગામના સામાજિક ધોરણોનું પાલન કરાવવાની જવાબદારી કુટુંબની ગણાય છે. તે જ રીતે જ્ઞાતિના સામાજિક ધોરણોનું પાલન કરાવવાની જવાબદારી પણ કુટુંબની ગણાય છે. વ્યક્તિ ધોરણભંગ કરે તો તે માટે તેના કુટુંબને જવાબદાર ગણીને કુટુંબને શિક્ષા થતી હોય છે. ગામમાં અને જ્ઞાતિમાં વ્યક્તિ નહીં પરંતુ તેના કુટુંબની આબરૂ હોય છે. વ્યક્તિ તેના કુટુંબ દ્વારા જ ઓળખાય છે. કુટુંબે તેના ગામ પ્રત્યેની કેટલીક
જવાબદારીઓ અદા કરવાની હોય છે. ગામના રક્ષણ માટે, પ્રતિષ્ઠા માટે, મંદિર, તળાવ, કૂવા કે શાળાના બાંધકામ વગેરે માટે કુટુંબે હિસ્સો આપવાનો રહે છે. એના પછી છે રાજકીય વ્યવસ્થા ઉપર કુટુંબની અસર. કુટુંબમાં જેમ સત્તા અને તાબેદારીના સંબંધો હોય છે, મા બાપ અને સંતાનો વચ્ચે જેમ સંબંધો હોય છે, તેમ ગામની શાસન વ્યવસ્થામાં પણ સત્તા તાબેદારીના સંબંધોની ઢબ વિકસી હોય છે. ગામનો વડો પિતાની ફરજો અદા કરે અને ગ્રામજનો ગામના વડાની સત્તાને આધીન રહે તેવી વ્યવસ્થા પરંપરાગત ગ્રામીણ સમાજની સામાન્ય લાક્ષણિકતા હતી. આવી વડીલશાહી અને વંશાનુગત નેતૃત્વ હવે નબળું પડ્યું છે. લોકશાહી અને સામુદાયિક વિકાસ યોજનાની અસર હેઠળ પરંપરાગત વડીલશાહી નબળી પડી છે અને નવું લોકશાહી નેતૃત્વ વિકસતું જાય છે. રાજકીય વ્યવસ્થામાં જુદા જુદા સ્થાનો વંશાનુગત ન રહેતા તે હવે પ્રાપ્ત દરજ્જા બન્યા છે. આમ છતાં પરંપરાગત ગ્રામ સમિતિ અને ગ્રામ પંચાયતના વંશાનુગત નેતૃત્વ અને વડીલશાહીનું તત્વ હજુ એક યા બીજા સ્વરૂપે ટકી રહ્યું છે. ગામની શાસન વ્યવસ્થામાં આ બાબત લક્ષમાં લેવા જેવી છે, કારણ કે ગામડાની આધુનિક શાસન વ્યવસ્થાની કામગીરી ઉપર તેની અસર પડતી હોય છે. કુટુંબ સંગઠન પણ સગપણ સંબંધો ઉપર રચાયા હોય છે, તેમ ગામનું રાજકીય સંગઠન સગપણ સંબંધોથી અસર પામેલું હોય છે. એના પછીનો પોઈન્ટ છે સમયની ભાવના. ડૉક્ટર અક્ષયકુમાર દેસાઈ નોંધે છે તેમ ગ્રામીણ કુટુંબના સભ્યોમાં ઐક્યની જે ભાવના હોય છે તે સ્વયંભૂ અને સર્વાંગી હોય છે. તેઓ બધો વખત સંગાથે રહેતા હોય છે, સાથે મળીને વ્યવસાયિક પ્રવૃત્તિ કરતા હોય છે, તેમનો વ્યવહાર સંયુક્ત હોય છે, તેમની બધાની ભાવના અને માન્યતા એકસરખી હોય છે. આથી જ તેમનામાં સમયની ભાવના આપોઆપ અને સ્વાભાવિક રીતે જ ઉદ્ભવતી હોય છે. આવા કુટુંબવાદની ભાવનાવાળા ગ્રામીણ સમાજમાં કરારી સંબંધોને કોઈ સ્થાન ન હોય તે સ્વાભાવિક છે. ગ્રામીણ કુટુંબના સહકાર અને સૌમ્યનો પ્રભાવ ગામજનો વચ્ચેના સંબંધો ઉપર પડતો હોય છે. કુટુંબ જેમ એકતા બની રહે છે તેમ ગામડું પણ એકતા બની રહે છે. કુટુંબના સમૂહ પ્રવૃત્તિઓ થાય છે તેમ ગામમાં પણ સામૂહિક પ્રવૃત્તિઓને તથા પારસ્પરિક મદદને કેન્દ્ર સ્થાને મળ્યું હોય છે. એના પછીનો પોઈન્ટ છે કુટુંબ અને ઉત્પાદન, ઉપભોગ અને વિનિમયનું એકમ. એમાં જોઈએ ગ્રામીણ કુટુંબ એકંદરે ઉત્પાદનનું એકમ છે અને કુટુંબ પોતે જ તેના ઉપભોગનું પણ એકમ છે. એટલું જ નહીં પરંતુ વિનિમયનું એકમ પણ કુટુંબ જ હોય છે. કુટુંબની આ લાક્ષણિકતાની અસર ગ્રામીણ અર્થતંત્ર ઉપર સ્પષ્ટ રીતે જોવા મળે છે. ગામની ઉત્પાદન, ઉપભોગ અને વિનિમય પ્રથામાં કુટુંબ એક એકમ તરીકે કાર્ય કરે છે. આથી આર્થિક વ્યવહારમાં સ્પર્ધા અને કરાર નહીં પરંતુ સહકાર કેન્દ્ર સ્થાને રહે છે. જોકે ઉદ્યોગીકરણ, શહેરીકરણ, શિક્ષણ વગેરેની અસર હેઠળ ગ્રામ સમુદાયમાં કરાર અને સ્પર્ધાએ પ્રવેશ કર્યો છે. ગામડાની અર્થવ્યવસ્થા વાણિજ્ય પ્રધાન બની રહી છે. કુટુંબ ઉત્પાદનનું એકમ હોવા છતાં તે ઉપભોગ અને વિનિમયનું એકમ સર્વાંશે રહ્યું નથી. કુટુંબ રોકડિયા પાકને પ્રાધાન્ય આપવા લાગ્યું છે, પોતાના ઉત્પાદન માર્કેટમાં મૂકવા લાગ્યા છે. એટલું જ નહીં પરંતુ કુંભાર, વણકર વગેરે કારીગર વર્ગના કુટુંબો પોતાનું ઉત્પાદન બજાર મૂકવા લાગ્યા છે. એના પછીનો પોઈન્ટ છે કુટુંબ પૂજા અને પૂર્વજ પૂજાનું પ્રાબલ્ય. કુટુંબ પૂજા અને પૂર્વજ પૂજા એ ભારતીય સંયુક્ત કુટુંબનું સામાન્ય લક્ષણ છે. ગ્રામીણ કુટુંબમાં આ લક્ષણ સવિશેષ સ્વરૂપે જોવા મળે છે. અહીં ઉજવાતા તહેવારો, ધાર્મિક વિધિઓ, ઉત્સવો વગેરે મુખ્યત્વે કુટુંબની સલામતી અને કલ્યાણનું રક્ષણ કરવાના હેતુથી હોય છે. કેટલીક ધાર્મિક વિધિ અને ઉત્સવો કુટુંબની સમૃદ્ધિ વધારવા કે ટકાવી રાખવા માટે થતા હોય છે. કુળદેવીની પૂજા, પૂર્વજો અને પિતૃઓની પૂજા આરાધના ઉપર ભાર મુકાયો છે. એના પછીનું છે પરંપરાનું પ્રભુત્વ. ગામના કુટુંબોમાં પરંપરાને વળગી રહેવાનું સામાન્ય વલણ જોવા મળે છે. ગામના સામુદાયિક ધોરણો, જ્ઞાતિના રીતરિવાજો પેઢીઓની ચાલ્યા આવતા હોય છે. આવા ધોરણો મુજબ વર્તન વ્યવહાર કરવા અને તેમાં ફેરફાર ન કરવો તે ગ્રામીણ કુટુંબની સામાન્ય લાક્ષણિકતા છે.
લગ્ન, ખાનપાન, લગ્નવિધિ, લગ્ન સમયની લેવડ દેવડ, જ્ઞાતિ ભોજન, ઉત્સવો, પોશાક, ખેતીની પદ્ધતિ, ખેત ખાતરની રીત, વાવણી લણણીની પદ્ધતિ વગેરે અંગેની પરંપરાને અનુસરવું તે સામાન્ય હોય છે. પ્રત્યેક કુટુંબ તેમની ધાર્મિક માન્યતાઓ, સામાજિક રિવાજો અને રૂઢિઓને વિપરીત અસર કરે તેવા ફેરફારને આવકારતા નથી. આથી જ ગ્રામ સમાજમાં આયોજિત સામાજિક પરિવર્તનની ગતિ ધીમી રહેવા પામે છે. ડૉક્ટર દેસાઈ નોંધે છે તેમ જીવન પ્રક્રિયાનું નિયમન કઠોર પરંપરા દ્વારા થતું હોય છે. તેમાં કોઈ પણ જાતનો પલટો કરવાનું કામ અત્યંત મંદ ગતિએ થઈ શકતું હોય છે. એટલે કે ગામડાઓમાં જલ્દીથી પરંપરાગત એટલે કે પરિવર્તનો આવતા નથી. એના જે પરંપરાગત રીત રિવાજો છે એ મુજબ એ વળગી રહે છે. પછી છે કુટુંબના સ્વરૂપો. તેમાં પહેલું છે ગ્રામીણ કુટુંબ. પ્રાથમિક કુટુંબ એક પ્રકારનું વિભિન્ન કુટુંબ છે. પરિણીત પુત્ર તેના લગ્ન બાદ અમુક સમયે મા બાપથી અલગ થઈને જુદું ઘર વસાવે છે અને પોતાનું કુટુંબ જીવન શરૂ કરે છે. શરૂઆતમાં આવું કુટુંબ પતિ પત્નીનું હોય છે. ધીમે ધીમે પતિ પત્ની અને સંતાનોનું કુટુંબ બને છે અને સમય જતાં સંતાનો મોટા થતાં તેમના લગ્ન થાય છે. લગ્ન બાદ પુત્રો તેમની પુત્રવધુ સાથે મા બાપ સાથે રહેવાનું ચાલુ રાખે છે. ત્યારે પ્રાથમિક કુટુંબ સંયુક્ત કુટુંબમાં રૂપાંતર પામે છે. પૂરક વિભક્ત કુટુંબ. પૂરક વિભક્ત કુટુંબ એવું છે કે તેમાં પતિ પત્ની અને તેમના અપરિણીત સંતાનો ઉપરાંત અન્ય અપરિણીત વિધવા કે વિધુર અથવા છૂટાછેડા લીધેલ કે ત્યક્તતાનો દરજ્જો ધરાવનારા સગાઓ સમાવેશ થાય છે. એટલે કે આવું કુટુંબ સંયુક્ત કુટુંબની અમુક લાક્ષણિકતાઓ ધરાવતું હોય છે. સંયુક્ત કુટુંબ. આવું કુટુંબ બે કે ત્રણ પેઢીના અથવા તેથી વધુ પેઢીના સગાઓનું બનેલું હોય છે. તેમાં મા બાપ અને તેમના પરિણીત પુત્રો અને પુત્રવધુઓ તથા પૌત્રો અને પૌત્રીઓનો સમાવેશ થાય છે. આવા કુટુંબમાં પિતરાઈ ભાઈઓ અને બહેનો પણ હોય છે. બીજી રીતે કહીએ તો સંયુક્ત કુટુંબ બે કે વધુ યુગલો ધરાવતું કુટુંબ છે. તે પિતા, માતા, પુત્ર, પુત્રવધુ અને પૌત્ર પૌત્રીઓનું બનેલું હોય અને તેઓ ભાઈઓ અને તેમની પત્નીઓ અને સંતાનો સાથે રહેતા હોય તેવું પણ હોઈ શકે છે. સંયુક્ત જોડાણવાળા કુટુંબો. આવું કુટુંબ એક પ્રકારનું વિસ્તૃત કુટુંબ છે. સંયુક્ત જોડાણવાળું કુટુંબનો ખ્યાલ ડૉક્ટર દુબેએ આપેલા છે. તેમાં પુરુષના પિતૃપક્ષી ઘણા કુટુંબો સમાવેશ થાય છે. એટલે કે પિતૃપક્ષીય પ્રાથમિક કુટુંબોના સંયુક્ત જોડાણથી આવું કુટુંબ રચાય છે. પિતૃપક્ષી કુટુંબમાં પિતામહનું કુટુંબ, પિતાનું કુટુંબ, કાકાનું કુટુંબ, ભાઈનું કુટુંબ, પુત્રોનું કુટુંબ, ભત્રીજાનું કુટુંબ વગેરે પિતૃપક્ષી સગાના કુટુંબોનો સમાવેશ થાય છે. આ બધા જ સગાના અલગ અલગ પ્રાથમિક કુટુંબો હોય છે. આથી જણાશે કે સંયુક્ત જોડાણવાળા કુટુંબમાં ઘણા પ્રાથમિક કુટુંબોનો સમાવેશ થાય છે. ગામડામાં આપણે કોઈને પૂછીએ કે તમારા કુટુંબમાં કોણ કોણ છે તો તેના બધા જ સગાઓમાં કુટુંબના રહેતા સગપણ સંબંધીઓને ગણાવતા હોય છે. આમ સંયુક્ત કુટુંબ જોડાણવાળું કુટુંબ વિશાળ કુટુંબ ભાવના અને વિશાળ કુટુંબવાદ પ્રતીક બની રહે છે. આવા પ્રત્યેક કુટુંબને તેનો વડો હોય છે. પ્રત્યેક પ્રાથમિક કુટુંબ સંયુક્ત જોડાણવાળા કુટુંબનું સ્વતંત્ર એકમ છે. રોજબરોજના જીવનમાં તે સંયુક્ત જોડાણવાળા કુટુંબના અન્ય એકમોના નિયંત્રણથી મુક્ત હોય છે. સામાન્ય રીતે સંયુક્ત જોડાણવાળા કુટુંબના એકમરૂપ કુટુંબો ધાર્મિક કે સામાજિક પ્રસંગોએ મળે છે અને તેમની વચ્ચેની સંગઠિતતા તથા એકતા ઉપર ભાર મુકાય છે. ગ્રામીણ સમાજમાં વિભિન્ન કિસ્સામાં કુટુંબનું બંધારણ જુદું જુદું હોય છે. કેટલાક કિસ્સામાં કુટુંબ પતિ પત્ની, તેના પુત્રો અને અપરિણીત પુત્રીઓનું બનેલું હોય છે. એટલે કે વિભક્ત અથવા પ્રાથમિક પ્રકારનું હોય છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં મા કે બાપ અથવા મા બાપ, અપરિણીત ભાઈઓ અને અપરિણીત બહેનો પણ સાથે રહેતા હોય છે. ભાઈ અને પુત્રો લગ્ન બાદ જુદા ઘર વસાવતા હોય છે. એ જ રીતે વૃદ્ધ મા બાપ લાંબા સમયથી અલગ થયેલા તેમના પુત્રના કુટુંબમાં સાથે રહેવા પામે છે.
ગ્રામીણ સમાજમાં સંયુક્ત કુટુંબનો આદર્શ હોવા છતાં પુત્રો તેમના લગ્ન બાદ થોડા વર્ષમાં મા બાપથી જુદા થયાના પ્રસંગો સામાન્ય હોય છે. આવા કિસ્સામાં સંયુક્ત કુટુંબ વિભક્ત કે પ્રાથમિક કુટુંબમાં રૂપાંતર પામે છે અને પ્રાથમિક કુટુંબ કાળાંતરે સંયુક્ત કુટુંબમાં પણ રૂપાંતર પામે છે. ગ્રામીણ કુટુંબના શું કાર્યો છે એમાં જોઈએ. એમાં પહેલું છે સભ્યોને સલામતી અને રક્ષણ પૂરું પાડે છે. ગ્રામીણ કુટુંબ આર્થિક અને સામાજિક એકમ તરીકે તેના સભ્યોને આર્થિક સલામતી તથા સામાજિક રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. સંયુક્ત માલિકીની જમીન અને સંયુક્ત વ્યવહારિક કુટુંબની આવક અને ખર્ચ સંયુક્ત રહેતા હોવાથી તથા ઘરની સાધન સામગ્રી, ખેતીના સાધનો, પશુધન વગેરેનો સંયુક્તપણે ઉપભોગ થતો હોવાથી પ્રમાણમાં બધા જ સભ્યોને સ્થિરતા અને સલામતી મળી રહે છે. બધા સભ્યોને જીવન નિર્વાહની ખાતરી મળી રહે છે. ગ્રામીણ કુટુંબ પ્રાથમિક સંયુક્ત હોય પરંતુ તે વિશાળ કુટુંબ વ્યવસ્થાનો ભાગ હોય છે. સંયુક્ત જોડાણવાળા કુટુંબનું તે એકમ હોય છે. આવા કુટુંબના વડા તરફથી માર્ગદર્શન મળે છે, મદદ અને રક્ષણ મળી રહે છે અને સલામતી અને રક્ષણની ખાતરી મળી રહે છે. આર્થિક મુશ્કેલીમાં પડખે ઊભા રહેવાનો સામાન્ય નિયમ અહીં સલામતી પૂરી પાડે છે. શ્રમ વિભાજન. સંયુક્ત કુટુંબમાં બધા સભ્યોને તેમની વય અને લિંગ અનુસાર કાર્ય સોંપાય છે. પુરુષો વ્યવસાયને લગતું કાર્ય કરે છે. કુટુંબનો વડો વ્યવસ્થાપક તરીકે કાર્ય કરે છે. વૃદ્ધો સલાહ માર્ગદર્શન આપવાનું, ઘર સાચવવાનું તથા બાળ સંભાળમાં મદદ કરવાનું કાર્ય કરે છે. વય અને દરજ્જા અનુસાર સ્ત્રીઓ ગૃહ કાર્યની જુદી જુદી પ્રવૃત્તિઓ ઉપરાંત વ્યવસાયિક મદદ કરે છે. બાળકો પણ તેમાં મદદ કરે છે. પછી છે સામાજિકરણ. કુટુંબના કાર્યોમાં સામાજિકરણનું કાર્ય કેન્દ્રવર્તી છે, પરંતુ ગ્રામીણ સંયુક્ત કુટુંબમાં આ કાર્ય વિશિષ્ટ ઢબે થાય છે. તેમાં બાળકનું સમાજીકરણ કરવાનું કાર્ય કુટુંબના વડીલોનું અને સમગ્ર કુટુંબનું ગણાય છે. કુટુંબના સભ્યોના માર્ગદર્શન હેઠળ નાની વયે વ્યવસાયિક ભૂમિકા શીખી લે છે અને તેને માટે જોઈતા કૌશલ્ય નાની વયથી જ શીખવવામાં આવે છે. બાળક પુખ્ત વયે પહોંચતા આવશ્યક જ્ઞાન અને કૌશલ્ય હાંસલ કરી આજીવિકા મેળવવા સમર્થ બને છે. કુટુંબના સામૂહિક જીવનને શક્ય બનાવવા માટે આવશ્યક એવા ગુણોનું સિંચન કરવામાં, ગામ અને જ્ઞાતિના નૈતિક ધોરણોને લગતા મૂલ્યોનું સિંચન કરવામાં કુટુંબ વડીલો અને સ્ત્રીઓનો મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે બાળકને વ્યવસ્થિત રીતે એનું લાલન પાલન કરીને અને એની કાર્યકુશળતા પ્રમાણે એને વ્યવસાયિક જ્ઞાન આપવામાં આવે છે અને તેનાથી એ આગળ વધે છે. એના પછીનું છે મૂળભૂત પરંપરાની જાળવણીનું કાર્ય. ગ્રામીણ કુટુંબ લગ્ન, ધર્મ, માન્યતાઓનું સિંચન થાય છે. આથી નવી પેઢીના મોટાભાગના સભ્યો પરંપરાવાદી બને છે અને આધુનિકતાની પ્રક્રિયામાં અવરોધક રૂપ બને છે. પાંચમું છે ગ્રામીણ કુટુંબમાં પરિવર્તન. બ્રિટિશ અમલથી ભારતમાં શરૂ થયેલી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં રૂપાંતરની પ્રક્રિયા ઉદ્યોગીકરણ, શહેરીકરણ, શિક્ષણ, વાહન વ્યવહાર, સંચાર વ્યવહાર જેવા પરિબળો ઉપરાંત સ્વાધીન ભારતમાં ગ્રામીણ વિકાસ માટેના વિશિષ્ટ કાર્યક્રમોની અસર હેઠળ ગ્રામીણ કુટુંબ પરિવર્તન પામવા લાગ્યું છે. કૃષિ રૂપાંતરની પ્રક્રિયાએ તેમજ અન્ય સામાન્ય પરિબળો અને પ્રક્રિયાનો કુટુંબના સ્વરૂપ, રચના, કદ તેમજ કાર્યમાં નોંધપાત્ર પરિવર્તનો નિપજાવ્યા છે. આવા મુખ્ય પરિવર્તનો નીચે મુજબ નોંધે છે. એમાં પહેલું છે કુટુંબનું વિઘટન. જમીન ખાનગી મિલકત બનવાથી ધિરાણ યોજનાઓને લીધે વ્યવસાયિક પરિવર્તન, સ્થળાંતર, શિક્ષણ વગેરે પરિબળોની અસર હેઠળ વ્યક્તિગત મિલકત ભાવના પ્રબળ બનવા લાગી. આથી સભ્યો જમીનની વહેંચણી કરી અલગ કુટુંબ વસાવવા તરફ દોરાયા. બીજી બાજુ મિલકતની ભાવના એ પિતા પુત્ર વચ્ચે અને ભાઈ વચ્ચેના ઝઘડાને જન્મ આપ્યો. ગ્રામીણ સમાજમાં મિલકતના પ્રશ્નોમાંથી કુટુંબનું વિભાજન થવા લાગ્યું છે. એટલે કે જ્યાં સુધી બ્રિટિશરો ભારતમાં નહોતા ત્યાં સુધી ગામડાઓ સલામત હતા. પછીથી ગામડાઓમાં એટલે કે ઉદ્યોગીકરણ અને શહેરીકરણ અને શિક્ષણના લીધે ઘણું બધું પરિવર્તન આવ્યું છે. તેમાં કુટુંબમાં વિઘટનો પામ્યા છે. એટલે કે પિતાની મિલકતમાં ભાઈઓએ ભાગ પાડ્યા, પિતા પુત્રએ ભાગ પાડ્યા અને
તેવી રીતે કુટુંબમાં વિભાજન થવા લાગ્યું. કુટુંબનું વિઘટનમાં બીજો ફકરો છે. કુટુંબના વિઘટન સર્જનારી બીજી સામાન્ય પરિસ્થિતિ ઊભી થવા લાગી. સમાનતા સ્વાતંત્ર્યના વિચાર પ્રવાહો શહેર પૂરતા સમિતિ ન રહેતા ગામડા સુધી પ્રસરવા લાગ્યા. શહેરી સંપર્ક ઉચ્ચ જીવનની મહત્વાકાંક્ષા જગાડી. ઉદ્યોગીકરણે વ્યવસાયિક પરિવર્તનને શક્ય બનાવ્યું. એ જ રીતે શિક્ષણ પ્રસારથી વ્યવસાય પરિવર્તન અને સ્થળાંતર શક્ય બનવા લાગ્યું. સમાનતા અને સ્વતંત્રતાના વિચારોના સીધા પરિણામ રૂપે સાસુ વહુ વચ્ચેના, પિતા પુત્ર વચ્ચેના અને ભાઈ ભાઈ વચ્ચેના તેમજ દેરાણી જેઠાણી વચ્ચેના ઝઘડા થવા લાગ્યા. મિલકત કામ વગેરેના પ્રશ્નોમાંથી ઝઘડા ઊભા થતા સંયુક્ત કુટુંબમાં વિઘટન થવા પામવા લાગ્યું. મૂળ કુટુંબમાંથી અલગ થઈને પુત્ર કે ભાઈ પોતાના જુદા ઘર વસાવવા તરફ દોરાયા. આમ ગ્રામીણ કુટુંબના કુટુંબવાદી ભાવના નબળી પડનારા અનેક વિવિધ પરિબળોએ કુટુંબના વિઘટનની પ્રક્રિયા વિકસાવી. કૌટુંબિક વિઘટનની પ્રક્રિયામાં વૃદ્ધિની સમસ્યાઓ પણ પેદા થઈ છે. બીજું છે કુટુંબ ઉપભોગનું એકમ બનવા લાગ્યું. કુટુંબ પોતાની જરૂરિયાતની ચીજો પોતે ઉત્પન્ન કરતું હતું. તેને બદલે હવે મોટા ભાગની જરૂરિયાતની ચીજવસ્તુઓ શહેરમાં ઉત્પન્ન થવા લાગી. આથી કુટુંબ ગ્રાહકના રૂપાંતર પામવા લાગ્યું. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, ખેતીના આધુનિક સાધનો, કેરોસીન, દિવાસળી, કાપડ, જોડા, ઘરવખરીની ચીજો વગેરે અનેક ચીજો ગામ માટે કુટુંબ શહેર અથવા સ્થાનિક દુકાન ઉપર આધારિત બનવા માંડ્યું. આ રીતે કુટુંબ ઉત્પાદનનું એકમ મટી ઉપભોગનું એકમ બનવા લાગ્યું. એ જ રીતે કુટુંબ વિનિમયનું પણ એકમ હતું, પરંતુ વાણિજ્ય પ્રધાન અર્થવ્યવસ્થા વિકસતા અને રોકડિયા પાકોનું પ્રાધાન્ય વધતા પરંપરાગત સાટા પદ્ધતિની જગ્યાએ રોકડ રકમથી ચીજવસ્તુઓ દુકાનેથી ખરીદવા લાગી. આથી કુટુંબનું વિનિમયમાં એકમ તરીકેનું લક્ષ્ય અદૃશ્ય થવા લાગ્યું. કુટુંબ પોતે ઉત્પન્ન કરેલી ચીજવસ્તુ સામાન્ય બજારમાં મૂકીને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં પ્રવેશ કરવા લાગ્યું. એ જ રીતે કુટુંબ મૂડીવાદી અર્થતંત્રમાં સહભાગી બનવા લાગ્યું. એટલે કે લોકો પોતાની ચીજવસ્તુઓ લેવડ દેવડની જગ્યાએ, સાટા પાટાની જગ્યાએ હવે બજારમાં મૂકવા લાગ્યા છે અને કુટુંબ છે હવે એક ગ્રાહક બની રહ્યું છે. એના પછીનો પોઈન્ટ છે નાના સંયુક્ત કુટુંબો તરફનો ઝોક. ગ્રામીણ સમાજમાં હવે નાના સંયુક્ત કુટુંબોનું અને પ્રાથમિક કુટુંબોનું પ્રચલન વધતું જાય છે. જ્યાં સંયુક્તતા માટેના બંધનો વધુ મજબૂત હોય ત્યાં સંયુક્ત કુટુંબને ટકાવી રાખવા પ્રયાસો થાય છે. ખાસ કરીને જમીન અને કારીગર વર્ગની જ્ઞાતિઓમાં સંયુક્તતા એક જરૂરિયાત બની રહેતી હોય છે. આમ છતાં આવા સંયુક્ત કુટુંબો સામાન્ય રીતે 2 કે 3 પેઢીના બનેલા હોય છે. નબળી પડતી જતી કુટુંબવાદની ભાવના અને વિકસતા જતા વ્યક્તિવાદી કુટુંબ રચનાના આ પરિવર્તનને શક્ય બનાવ્યું છે. આમ છતાં ગ્રામીણ સમાજમાં સંયુક્ત કુટુંબનું ધોરણ ટકી રહ્યું છે અને તે માટે સભાન પ્રયાસો થતા હોય છે. જ્યારે અમુક જ્ઞાતિઓના કુટુંબોમાં પણ સંસ્કૃતિકરણની પ્રક્રિયા રૂપે સંયુક્તતા માટેનો આદર્શ હોય છે, પરંતુ તે માટેની સભાનતા હવે પ્રયાસ ઓછા હોય છે. એના પછીનું સંયુક્ત કુટુંબ અને જ્ઞાતિ વચ્ચેનો સંબંધ તૂટતો જાય છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો સંયુક્ત કુટુંબ પ્રથા દ્વિજ જ્ઞાતિઓની લાક્ષણિકતા રહી છે, પરંતુ હવે સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વારા અન્ય જ્ઞાતિઓએ સંયુક્ત કુટુંબનો આદર્શ અપનાવ્યો છે અને તેઓમાં પણ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. આ રીતે જ્ઞાતિ અને કુટુંબ જીવનની ઢબ વચ્ચેનો પરંપરાગત સંબંધ તૂટી રહ્યો છે. છૂટાછેડાના પ્રશ્નો જ્ઞાતિને બદલે હવે કોર્ટ કચેરીએ જવા લાગ્યા છે. બાળ લગ્નને બદલે હવે લગ્ન વય ઊંચી આવી છે. આંતરજ્ઞાતીય લગ્નોમાં બનાવથી ગ્રામીણ સમાજ હવે વંચિત રહ્યો નથી. પરજ્ઞાતિ સાથેના ખાનપાન સંબંધો શક્ય બનવા લાગ્યા છે. કુટુંબના સભ્યના આવા વર્તનો એક સમયે વિચલન ગણવામાં આવતા હતા. સમગ્ર કુટુંબને શિક્ષા થતી, પરંતુ હવે તે પરત્વે સહિષ્ણુતા દાખવવામાં આવે છે. આ રીતે કુટુંબ અને જ્ઞાતિ વચ્ચેનો રૂઢિગત સંબંધ તૂટવા લાગ્યો છે. વ્યવસાય અને સંયુક્ત કુટુંબ વચ્ચેનો સંબંધ તૂટતો જાય છે. તેમાં જોઈએ હવે કુટુંબના બધા સભ્યો પોતાની જ્ઞાતિના જ વ્યવસાયમાં રોકાયેલા રહે તે શક્ય રહ્યું નથી.
બેકારી, જમીન ઉપરનું દબાણ, શિક્ષણ, ઔદ્યોગિકરણ અને શહેરીકરણ વગેરે પરિબળોની અસર હેઠળ ગ્રામીણ કુટુંબમાં પણ હવે સભ્યો જુદા જુદા વ્યવસાયમાં જોડાવા લાગ્યા છે. પોતાના રૂઢિગત વ્યવસાય છોડીને વ્યક્તિ શહેરમાં સ્થળાંતર કરવા લાગી છે. આવા વ્યવસાય પરિવર્તનને લીધે કુટુંબની રચના, સંબંધોની ઢબ, સ્ત્રીઓ દરજ્જો વગેરેમાં પરિવર્તનો આવવા લાગ્યા છે. ગામડામાં હવે રૂઢિગત વ્યવસાય ઉપર આજીવિકા ચલાવવાનું શક્ય રહ્યું નથી. આથી મોટાભાગના કુટુંબોને તેમના મુખ્ય વ્યવસાય ઉપરાંત ગૌણ વ્યવસાય પણ હોય છે. આમ વ્યવસાય અને કુટુંબ વચ્ચેનો પરંપરાગત સંબંધ તૂટવા લાગ્યો છે. તેના પછીનું છે જજમાની પ્રથા અને કુટુંબ વચ્ચેનો સંબંધ તૂટવા લાગ્યો છે. વર્તમાન સમયમાં જજમાની સંબંધોમાં કરારના તત્વો પ્રવેશ્યા છે. સેવા સંબંધોની જગ્યાએ હવે ગામડામાં પણ ગ્રાહક દુકાનદાર વચ્ચેના સંબંધો વિકસતા જાય છે. શહેરી સમાજના વધુ સંપર્કવાળા ગામડામાં શહેરની નિકટતાના ગામમાં હજામ રોકડા પૈસાથી ક્ષરકર્મ કરવા લાગ્યા છે. કુંભાર રોકડા પૈસાથી માટીના વાસણો આપવા લાગ્યા છે. એ જ રીતે દરજી, સુથાર, મોચી વગેરે રોકડા પૈસાથી કામ કરતા થયા છે. આથી સેવા સંબંધો ગ્રાહક દુકાનદાર સંબંધોમાં પલટાયા છે. જોકે બધા ગામડાઓમાં આવું પરિવર્તન આવ્યું નથી, પરંતુ મોટાભાગના ગામડામાં આ તત્વોએ પ્રવેશ કર્યો છે. આમ જજમાની વ્યવસ્થા અને કુટુંબ વચ્ચેનો પરંપરાગત સ્વરૂપનો સંબંધ તૂટવા લાગ્યો છે. એના પછી છે કુટુંબની સંગઠિતતા નબળી પડી છે. તેમાં જોઈએ કુટુંબની એકતા તથા સંગઠિતતા અને સંવાદિતા ઉપર ભાર મૂકાતો, પરંતુ તેમાં હવે વ્યક્તિવાદનો પ્રવેશ થયો છે. આથી પિતા પુત્ર, મોટો ભાઈ, નાનો ભાઈ, ભાઈ, જેઠાણી, દેરાણી, સાસુઓ વગેરે પોતાના સત્તા તાબેદારીના સંબંધોનું મહત્ત્વ ઘટ્યું છે, અથવા આ આંતરિક સંબંધો હવે વિસંવાદિતા ધરાવવા લાગ્યા છે અને વધારવા લાગ્યા છે. કૌટુંબિક સત્તા સામે પડકાર ઊભો થવા લાગ્યો છે. લગ્ન વય વધતા અને શિક્ષણને લીધે પરંપરાગત સત્તા તાબેદારીના સંબંધોમાં પરિવર્તન આવ્યું છે અને તેમાં સમાનતા તથા સ્વાતંત્ર્યનો આગ્રહ સેવવા લાગ્યા છે. આમ ગ્રામીણ કુટુંબમાં સંગઠન અને એકતા નબળા પડવા લાગ્યા છે. આમ છતાં પરંપરાગત કુટુંબવાદી ભાવનાનું સાતત્ય પણ હજી જળવાઈ રહ્યું હોવાથી ગ્રામીણ સમાજમાં સંયુક્ત કુટુંબ એક સાંસ્કૃતિક ધોરણ તરીકે વિઘટિત થઈ ગયું છે તેમ કહી શકાય. તેમ આ જોવા મળે છે. હવે આ આપણો પોઈન્ટ અહીંયા પૂરો થાય છે. જય